નમસ્તે મિત્રો, તો આપ સૌનું ટેક ક્લાસરૂમ ચેનલ પરથી હાર્દિક સ્વાગત છે। આજનો આપણો વિષય છે ગૂગલ જેમિની ઓમની। હવે શીખો ગૂગલ જેમિની ઓમની માત્ર 20 મિનિટમાં। વિડીયો બનાવવાની બધી જ રીતો શીખો। આ આપણું થંબનેલ છે। હવે તમને ખ્યાલ છે ગૂગલ શું છે કે ગૂગલ એક બહુ મોટી કંપની છે, એક બહુ મોટું પ્લેટફોર્મ છે અને એની પોતાની એક ઇકોસિસ્ટમ છે। ઇકોસિસ્ટમ એટલે કે એના પોતાના ઘણા બધા પ્લેટફોર્મ છે, એના પોતાના ઘણા બધા પ્રોડક્ટ છે, ઓનલાઈન પ્રોડક્ટ છે અને એઆઈ પ્રોડક્ટ પણ ઘણી બધી છે। અને અત્યાર સુધીમાં ગૂગલે જેમિની થ્રુ અને ઘણા બધા એઆઈ મોડલ્સ પણ બહાર પાડેલા છે અને અલગ અલગ મોડલ્સ અલગ અલગ કેપેસિટી અને કેપેબિલિટીવાળા છે। હવે એમાંનું એક એડવાન્સ મોડલ જે હાલ ચર્ચામાં છે એ નામ છે ગૂગલ જેમિની ઓમની। તો ઓમની મોડલ હાલ માર્કેટમાં એને લોન્ચ કર્યું છે અને લોકો એને બહુ જ સારી રીતે યુઝ કરે છે। અને ઓમની મોડલનું મેઇન કામ છે વિડીયો ક્રિએશન। આમ તો એવું જરૂરી નથી કે ખાલી ઓમની મોડલ વિડીયો ક્રિએશન માટે જ યુઝ થાય છે, પણ હાલ તમને બી ખ્યાલ છે કે માર્કેટમાં ઘણા બધા એઆઈ પ્લેટફોર્મ અવેલેબલ છે। ઓપન એઆઈનું ચેટ જીપીટી છે, ગૂગલનું જેમિની છે, એન્થ્રોપિકનું ક્લોડ એઆઈ છે, એમ ઘણા બધા બીજા પણ પ્લેટફોર્મ છે। તો આ દરેક પ્લેટફોર્મ વચ્ચે એક જબરજસ્ત કોમ્પિટિશન છે અને એ કોમ્પિટિશનના અંતે એ લોકો પોતાના પ્લેટફોર્મને ડેવલપ કરે છે, ઇવોલ્વ કરે છે અને નવા નવા મોડલને લોન્ચ કરે છે। તો તમને ખ્યાલ છે કે ચેટ જીપીટીએ પણ એના 3 મોડલ નવા લોન્ચ કર્યા છે અને એનું વિડીયો પણ મેં લાસ્ટ ટાઈમ બનાવેલો છે, એ પણ તમે જોઈ શકો છો। હવે ગૂગલ માર્કેટમાં ઓમની લઈને આવ્યું છે। હવે ઓમની જે છે એ એનું ગૂગલનું એક એડવાન્સ એઆઈ મોડલ છે અને મોસ્ટ પ્રોબેબલી ઓમનીનો યુઝ થાય છે વિડીયો ક્રિએશનમાં। ઇમેજ ક્રિએશન ને બધું તો થઈ શકે કારણ કે એ મલ્ટી મોડલ છે, એઆઈનું મલ્ટી મોડલ છે। મલ્ટી મોડલનો મતલબ શું થશે? મલ્ટી મોડલ મતલબ કે દરેક વસ્તુ સાથે સપોર્ટેડ। તમે ટેક્સ્ટ પણ નાખી શકો છો, પીડીએફ સાથે પણ કામ કરી શકો છો, વર્ડ ફાઇલ પણ નાખી શકો, એક્સેલ છે, પાવર પોઈન્ટ છે, વિડીયો બનાવવા છે, ટેક્સ્ટ ટુ ઇમેજ કરવી છે, ઇમેજ ટુ ટેક્સ્ટ કરવું છે, આ બધા જ ફોર્મેટને તમે યુઝ કરી શકો, એટલે એને મલ્ટી મોડલ કહેવાય। એટલે આમ તો ઓમની મલ્ટી મોડલ છે, પણ વિડીયો બનાવવામાં એ સૌથી વધારે યુઝ થાય છે। તો આજે આપણે ગૂગલ જેમિનીનું ઓમની જે એઆઈ પ્લેટફોર્મ છે અથવા તો એઆઈ અલ્ગોરિથમ છે અથવા તો એઆઈનું એક કહી શકાય મોડલ જે છે એને આપણે થોડું એક્સપ્લોર વધારે સારી રીતે કરીશું। તો ડાયરેક્ટ થંબનેલને અહીંયા ક્લોઝ કરું છું અને આપણે ડાયરેક્ટ પ્લેટફોર્મ ઉપર જઈએ છીએ અને ત્યાં હું લખું છું ગૂગલ ફ્લો। તમને ખ્યાલ હોય તો કદાચ આપણે પહેલાં ગૂગલ ફ્લો ઉપર ઘણા બધા થંબનેલ્સ અને ડિઝાઇન્સ પણ ક્રિએટ કરેલી છે। તો ગૂગલ ફ્લો પણ એક ગૂગલ જેમિનીનું જ મોડલ છે। તો એના ઉપર જવાનું છે ને એનાથી તમે એ ઓમની મોડલને યુઝ કરી શકશો। તો અહીંયા જોઈ શકો છો ગૂગલ લેબ પ્રોડક્ટ, કે આ પણ એક ગૂગલની લેબ પ્રોડક્ટ છે ગૂગલ ફ્લો। પહેલાં પણ આપણે ગૂગલ ફ્લોમાં બહુ સારું કામ કરેલું જ છે અને ત્યાં તમને દેખવા મળશે ઇન્ટ્રોડક્સિંગ જેમિની ઓમની ફ્લેશ, એટલે એનું ઇન્ટ્રોડ્યુસ એટલે કે ગૂગલ ફ્લોની અંદર જ તમે ગૂગલ ઓમનીને યુઝ કરી શકો છો। હવે આપણે જે પ્લેટફોર્મ ઉપર છીએ એ ગૂગલ ઓમની છે। હવે તમે અહીંયા જોઈ શકો છો કે ગૂગલ ઓમનીની અંદર એનું જે અલ્ગોરિથમ છે, એનો જે મોડલ છે એ તમે અહીંયા જોઈ શકો છો। અહીંયા જોઈશું ઓમની ફ્લેશ, એનું નામ છે ઓમની ફ્લેશ। તો એ પણ યુઝ કરી શકો છો। એના આગળના જે મોડલ છે VO 3.1 લાઇટ, ફાસ્ટ અને ક્વોલિટી, એ પણ તમે યુઝ કરી શકો છો, પણ હાલ લેટેસ્ટ મોડલ કયું છે તો ઓમની ફ્લેશ છે, એને આપણે યુઝ કરીશું। હવે મોડલના જે પ્લેટફોર્મ છે એના ઉપર આવવાની રીત તો મેં તમને બતાવી દીધી। તમારે જસ્ટ શું લખવાનું છે? તમારા બ્રાઉઝરમાં જવાનું છે, ગૂગલ ફ્લો લખવાનું છે અને ગૂગલ ફ્લોના પ્લેટફોર્મ ઉપર જેવા જશો તમે એટલે તમને ઓમનીનો ત્યાં ઇન્ટ્રોડક્શન જોવા મળશે। એના ઉપર ક્લિક કરવાનું છે એટલે તમે એને ઓમની મોડલને યુઝ કરી શકશો। એટલે કે ગૂગલ ફ્લોની અંદર જ એઆઈ મોડલ મૂકેલું છે ઓમની ફ્લેશ, એ એનું નામ છે। હવે તમે અહીંયા જોઈ શકો છો કે તમે કઈ કઈ વસ્તુ અહીંયા પરફોર્મ કરી શકો છો। પહેલી વસ્તુ કે અહીંયા જે અકાઉન્ટ છે એ અકાઉન્ટ હું તમને બતાવી દઉં। આ એક મારું પ્રો અકાઉન્ટ છે, એટલે કે એની અંદર તમે ક્રેડિટ જોશો તો 489 ગૂગલ ફ્લો ક્રેડિટ લખેલી છે, કારણ કે આ એક પ્રો એકાઉન્ટ છે કે મને 1000 ક્રેડિટ મળી હતી। હવે તમને અહીંયા જે ક્રેડિટ છે 50 દેખાશે એવરી ડે ગૂગલ જેમિની જે પ્લેટફોર્મ છે ત્યાં તમને 50 ક્રેડિટ એક એકાઉન્ટમાં જોવા મળશે। એટલે કે અહીંયા મારું એક ઈમેલ આઈડી છે તો અહીંયા મને 50 ક્રેડિટ દરરોજ મળશે। એટલે કે તમે 2 થી 3 વિડીયો ડેઇલી ક્રિએટ કરી શકો ફ્રીમાં। અને સમજી લો કે તમારી પાસે 2 થી 3 ઈમેલ આઈડી હોય તો તમે 5 વિડીયો તમે ક્રિએટ કરી શકો, 5 સારા વિડીયો ક્રિએટ કરી શકો આ ઓમની પ્લેટફોર્મથી। હવે વાત કરીએ કે ઓમની પ્લેટફોર્મ કઈ કઈ વસ્તુ માટે યુઝફુલ છે। તો અહીંયા તમે જોઈ શકો છો 2 વસ્તુ તમને અહીંયા દેખાય છે, એક છે ઇમેજ અને બીજો છે વિડીયો।
તો બંને માટે સારી એક્યુરેસી છે, બંને માટે એની એક્યુરેસી સારી છે, ઇમેજ માટે પણ અને વિડીયો માટે પણ. મેં પણ અહીંયા ઘણા બધા થંબનેલ પણ બનાવેલા છે, તમે થંબનેલ પણ બનાવી શકો છો. તો જો તમારે ઇમેજ ક્રિએટ કરવી હોય તો ઇમેજ ઉપર ક્લિક કરવાની છે. અહીંયા તમને ડાયમેન્શન આપ્યા છે કે તમારે કયા ડાયમેન્શન માટેની ઇમેજ જોઈએ છે. સમજી લો કે તમારે હોરિઝોન્ટલ જોઈએ છે તો 16:9, મતલબ કે યુટ્યુબની સાઇઝ જે છે, યુટ્યુબ થંબનેલની જે સાઇઝ છે એને આપણે 16:9 કહીએ છીએ. એટલે કે જો તમારે થંબનેલ બનાવવો હોય તો 16:9 સિલેક્ટ કરવાની છે. તમારે સ્ટોરી ટાઈપ છે, રીલ ટાઈપ જો બનાવવું હોય વર્ટિકલ તો તમારે 9:16 સિલેક્ટ કરવાની છે. તમારે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવી છે અને એની ઇમેજ બનાવવી છે તો સૌથી બેસ્ટ છે 1:1, એટલે કે 1080x1080 પિક્સલ, એટલે કે સ્ક્વેર. હવે સ્ક્વેર એક એવી ફોર્મેટ છે કે તમે કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર એને મૂકી શકો આરામથી અને એનું સારું રિઝલ્ટ મળે છે. તો સ્ક્વેર છે, કોમન છે, કોમન ફોર ઓલ સોશિયલ મીડિયા. તમારે ફેસબુક ઉપર પોસ્ટ મૂકવી છે, તમારે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ મૂકવી છે, તમારે લિંક્ડઇનમાં મૂકવી છે, કે તમારે થ્રેડમાં મૂકવી છે, કે તમારે સ્નેપમાં મૂકવી છે, કોઈ પણ જગ્યાએ તમારે પોસ્ટિંગ કરવું છે સોશિયલ મીડિયા ઉપર તો 1:1 જે છે સ્ક્વેર ઇમેજ એ સૌથી બેસ્ટ સાઇઝ કહી શકાય છે. એટલે તમે એ સિલેક્ટ કરી શકો. 3:4 અને 4:3 પણ તમે અલગ અલગ જગ્યાએ વાપરી શકો છો. 3:4 તમે ઇન્સ્ટાગ્રામમાં પણ યુઝ કરી શકો છો. તો આ એની સાઇઝ છે, ડાયમેન્શન છે. એટલે તમારે એને ડાયમેન્શન સિલેક્ટ કરવાનો હોય એઝ પર યોર રિક્વાયરમેન્ટ. પછી અહીંયા જોઈ શકો છો કે તમારે એક ઇમેજ બનાવવી છે, 2 બનાવવી છે કે 3, એટલે કે કેટલા વર્ઝન જોવે છે, તમારે આ ઇમેજના વર્ઝન કેટલા જોઈએ છે તો તમે એ વર્ઝન પણ સિલેક્ટ કરી શકો. એટલે એ 2 ઇમેજ બનાવીને આપશે, 3 ઇમેજ બનાવીને આપશે કે 4 ઇમેજ બનાવી તો 4 અલગ અલગ ઇમેજ બનાવીને આપશે અને પછી તમે એમાંથી કોઈ એક ઇમેજને સિલેક્ટ કરી શકો છો. આ ઇમેજીસ ક્રિએટ કરવા માટે તમારે મોડલ કયું યુઝ કરવું છે તો પ્રો મોડલ પણ છે, લાઇટ મોડલ પણ છે અને એનું બનાના 2 મોડલ જે છે એ પણ છે. એટલે બનાના જે બહુ પ્રચલિત એઆઈ મોડલ છે એમાંથી તમે કોઈ પણ યુઝ કરી શકો છો અને તમને અહીંયા 0 ક્રેડિટ બતાવે છે. મતલબ કે અનલિમિટેડ ઇમેજીસ ક્રિએટ કરવા માટે અહીંયા કોઈ ક્રેડિટ વપરાતી નથી. એનો મતલબ થયો કે તમે અહીંથી અનલિમિટેડ ઇમેજીસ બનાવી શકો છો. તો ઇમેજીસ માટે તો બેસ્ટ છે અને એમાં પણ નેનો બનાના એઆઈ પ્લેટફોર્મ તમને વાપરવા મળે છે અહીંયા. તો બેસ્ટ તો ઇમેજીસ માટે તો બેસ્ટ છે. જો તમારે એક એક્ઝામ્પલ જોવું હોય તો હું અહીંયા તમને એક એક્ઝામ્પલ બતાવી દઉં. હું પહેલાં ચેટ જીપીટીમાં જાઉં છું અને ચેટ જીપીટીમાં મારા ઘણા બધા પ્રોમ્પ્ટ હોય છે તો હું ત્યાંથી એક રેડીમેડ પ્રોમ્પ્ટ લઉં છું. એક્ઝામ્પલ તરીકે અહીંયાથી રિસેન્ટ જે પ્રોમ્પ્ટ છે એ તમે જોઈ શકો છો અને એમાંથી કોઈ પ્રોમ્પ્ટ હું લઈ શકું છું. ફ્રેમ, ઇન્ગ્રેડિયન્ટ, સોશિયલ મીડિયા કોન્ટેન્ટ, બેનર ડિઝાઇન રિક્વેસ્ટ. ચલો એક બેનર ડિઝાઇન રિક્વેસ્ટની એક અહીંયા પ્રોમ્પ્ટ છે તો એ પ્રોમ્પ્ટને હું અહીંયા લઈ લઉં છું. ચલો આ પ્રોમ્પ્ટને આટલો કોપી કરી લઉં છું, Ctrl+C, અને એ પ્રોમ્પ્ટને અહીંયા પેસ્ટ કરી દઉં છું અને અહીંયા 1:1 એની સાઇઝ લઉં છું, ઇમેજ લઉં છું 1:1 સાઇઝ અને 2 કરું છું. મતલબ કે મારે 2 ઇમેજીસ જોઈએ છે અને નેનો બનાના 2 કરું છું અને અહીંયા હું એને એક્ઝિક્યુટ કરું છું. હવે આ ઇમેજીસ બનવા માટે મારે કોઈ ક્રેડિટની જરૂર નથી. મતલબ કે કોઈ પણ ક્રેડિટ પૈસા અહીંયાથી ખર્ચાશે નહીં તમારા, બિલકુલ ફ્રી ઓફ છે અને એ પણ તમારા બેઝિક એકાઉન્ટમાં. તમારી પાસે એડવાન્સ એકાઉન્ટ ના હોય, પ્રો ના હોય તો પણ તમે ફ્રીમાં પણ ક્રિએટ કરી શકશો. અહીંયા 2 સિમ્પલ ઇમેજ ક્રિએટ થશે. એક પ્રોગ્રામ્સ માટેની ઇમેજીસ છે, એક સિમ્પલ પ્રોગ્રામ માટેની ઇમેજીસ અહીંયા બનાવે છે તો એ તમને અહીંયા જોવા મળશે. એક સિમ્પલ ઇમેજીસ છે, બહુ ખાસ છે નહીં, એટલે આપણે એને આપ્યું છે, આપણે જોઈએ એનું રિઝલ્ટ કેવું આવે છે. તમે જોઈ શકો છો. ઓકે, અહીંયા એક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ માટે સમજી લો કે તમે એક બેનર બનાવો છો તો તમે અહીંયા જોઈ શકો છો પ્રોગ્રામના નામ છે. અહીંયા તમે લોગો અપલોડ કરી શકો. આપણે અહીંયા લોગો કોઈ અપલોડ કર્યો નથી પણ તમે અહીંયા લોગો પણ અપલોડ કરી શકો છો, પ્રોગ્રામના નામ લખી શકો છો અને આ ટાઈપના તમે ઇન્સ્ટ્રક્શન અહીંયા લખી શકો છો. તો આ ટાઈપના તમે બેનર્સ, ઇમેજીસ બધી જ વસ્તુ બની શકશે. ઇવન થંબનેલ્સ પણ બને છે. અહીંયા તમારા પાસે થંબનેલ્સ રિગાર્ડિંગ કોઈ તમારે જોઈએ કોઈ પ્રોમ્પ્ટ તો એ પણ અહીંયા બહુ સારી રીતે એક્ઝિક્યુટ થશે. એટલે કે ઇમેજ માટે તો આ બેસ્ટ છે, થંબનેલ માટે પણ બેસ્ટ છે. હવે આપણું જે મેઇન કામ છે એમાં જઈએ એટલે હું આને ડિલીટ કરી દઉં છું અહીંથી બંને પોસ્ટરને. અને હવે આપણો બીજો જે મેઇન પર્પઝ છે કે જે ગૂગલ જેમિની ઓમનીનું જે મેઇન કામ છે વિડીયો ક્રિએશન, એના ઉપર જઈએ છીએ. તો અહીંયા વિડીયો પર ક્લિક કરું. હવે વિડીયો પર ક્લિક કરતાં પહેલાં તમને હું થોડા અહીંયા ઓપ્શન જે આપેલા છે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ એ બતાવી દઉં છું. અહીંયા તમે તમારા એકાઉન્ટ જોઈ શકો છો. અહીંયા તમે જે પણ ડિલીટ કરો છો એ વસ્તુ અહીંયા સેવ થશે. અહીંયા તમે કેરેક્ટર પોતાનું બનાવી શકો છો. અહીંયા હું ક્લિક કરીશ એટલે તમને અહીંયા કેરેક્ટર બતાવશે. આમાંથી મારે કોઈ કેરેક્ટર લેવું છે, એઆઈ કેરેક્ટર,
અને એના ઉપરથી હું વિડીયો બનાવવા માગું છું તો અહીંયા કેરેક્ટર ઓપ્શન પણ છે. એ પર્ટિક્યુલર કેરેક્ટર પણ લઈ શકું છું. અને સમજી લો કે મારે પોતાનું કેરેક્ટર એક બનાવવું છે. સમજી લો કે મારે એક સ્ટોર માટે કોઈ એડવર્ટાઇઝમેન્ટ ક્લિક બનાવી છે અને એનું એક પર્ટિક્યુલર કેરેક્ટર છે કે ભાઈ એક 25 વર્ષનો વ્યક્તિ છે અને એ વ્યક્તિના જે હેર છે એ થોડા કર્લી હેર છે, વ્હાઇટ ફેસ છે એન્ડ એને એક વોચ પહેરેલી છે અને શર્ટ અથવા તો ટી શર્ટ પહેરી છે, જેકેટ પહેર્યું છે, જેકેટનો કલર શું છે, એ બધી જ વસ્તુ તમે અહીંયા ડિસ્ક્રાઇબ કરી દેશો કેરેક્ટરમાં તો તમને કેરેક્ટર પણ મળી જશે. અને સેમ કેરેક્ટર તમે તમારા વિડીયોમાં પણ યુઝ કરી શકો છો. એટલે કે આ કેરેક્ટર ક્રિએટ માટે છે. ત્યારે જેને તમે અવતાર પણ કહો છો. તમારે પોતાનો એક અવતાર ક્રિએટ કરવો હોય તો પણ કરી શકો છો. તમે તમારો ફોટોગ્રાફ્સ પણ ક્લિક કરીને અહીંયા અપલોડ કરીને થોડું ડિસ્ક્રિપ્શન આપશો તો તમારો પોતાનો અવતાર પણ ક્રિએટ થશે. એટલે કે અહીંયા તમે કેરેક્ટરને એક ડિફાઇન કરી શકો છો અને એ કેરેક્ટરને આખા વિડીયોમાં તમે એને યુઝ કરી શકો છો. એટલે એને આપણે કેરેક્ટર કહીએ છીએ. તો એ પણ ઓપ્શન છે. બીજો ઓપ્શન છે ટૂલ્સ. અહીંયા ઘણા બધા ટૂલ્સ અને ટેકનિક્સ છે એ પણ અહીંયા સપોર્ટેડ છે. તો એ બધા ટૂલ્સનો પણ તમે થોડું એક્સપ્લોરેશન કરી શકો છો. હાલ આપણે એના ઉપર નહીં જઈએ કારણ કે આપણું મેઇન આજે જે વિષય છે એ ગૂગલ ઓમનીનું મોડલ છે વિડીયો ક્રિએશન માટે. તો એની વાત આપણે હવે કરીએ. તો હવે તમે જોઈ શકો છો અહીંયા વિડીયો ક્રિએશન માટે તમારે સૌથી પહેલાં તો અહીંયા વિડીયો સિલેક્ટ કરવાનું છે. હવે અહીંયા તમને બે ઓપ્શન મળે છે. એક છે ફ્રેમ અને બીજું છે ઇન્ગ્રેડિયન્ટ્સ. હવે ફ્રેમ તમે સિલેક્ટ કરશો તો અહીંયા નીચે થોડો ચેન્જ જોવા મળશે. જો હું ફ્રેમ સિલેક્ટ કરું છું અહીંયા જોઈ શકો છો સ્ટાર્ટ અને એન્ડ. હવે એનો મતલબ એવો થાય છે કે તમે કદાચ અત્યારે એક વિડીયો જોયા હશે કે એક કી હોય, એક ચાવી હોય અને ચાવીમાંથી સીધું બાઇક બની જાય છે. એ ચાવી છે તમારી કી જે છે એનું આખું ટ્રાન્સફોર્મેશન થઈ અને એક બાઇક બને છે. એટલે કે ફ્રેમ 1માં એક કી છે અને લાસ્ટ ફ્રેમમાં એક બાઇક છે. હવે આ બંને ફોટો તમે અહીંયા એડ કરી દો છો. એક કીનો ફોટો એડ કરો છો, અહીંયા એક બાઇકનો ફોટો એડ કરો છો અને તમે એના માટેનો પ્રોમ્પ્ટ લખી દો છો કે આ જે કી છે એનું આખું ટ્રાન્સફોર્મેશન થઈ અને એક બાઇક બનવું જોઈએ. બધા જે એના મિકેનિકલ ડિવાઇસીસ છે એ બધા મર્જ થઈ ભેગા થઈને એક બાઇકના ફોર્મમાં એ ક્રિએટ થશે. તો એને તમે અહીંયા ફ્રેમમાં લઈ શકો. તમારે એ ટાઈપનો કોઈ વિડીયો બનાવવો છે કે એ સ્ટાર્ટિંગ ફ્રેમ આ છે અને એન્ડિંગ ફ્રેમ આ છે તો બંને ફોટોગ્રાફ્સ એડ કરવાના છે અને પછી તમારે પ્રોમ્પ્ટ લખવાનો છે એટલે તમને એ વિડીયો મળી જશે. એક્ઝામ્પલ તરીકે કોઈ સ્ટુડન્ટ છે અને સ્ટુડન્ટ બહારથી આવે છે, ગેટથી આવે છે તો તમે એને સ્ટાર્ટિંગ ફ્રેમમાં મૂકી શકો અને પછી એ બેસે છે તો બેસેલો જે વિદ્યાર્થી છે એને તમે સેકન્ડ ફ્રેમમાં મૂકી શકો છો. એટલે કે એક વિદ્યાર્થી એન્ટર થાય છે અને ક્લાસમાં બેસે છે એવું તમે આખો સીન તમારે બનાવવો હોય તો તમે સ્ટાર્ટિંગ ફ્રેમ અને એન્ડિંગ ફ્રેમ લઈ શકો. આવા ઘણા બધા વિડીયો બની શકે સ્ટાર્ટિંગ ફ્રેમ અને એન્ડિંગ ફ્રેમ સાથે. તો વચ્ચેનો જે વિડીયો છે એ જાતે ક્રિએટ કરશે બેઝડ ઓન યોર પ્રોમ્પ્ટ. તમારો જે પ્રોમ્પ્ટ છે એના બેઝ ઉપર એ વચ્ચેનો જે વિડીયો છે એ ક્રિએટ કરીને તમને આપશે. તો એને આપણે ફ્રેમ કહીએ છીએ. ઇન્ગ્રીડિયન્ટ્સનો મતલબ એવો થાય છે કે તમારે આખો વિડીયો જે છે એનો કન્સેપ્ટ તમારે અહીંયા લખવાનો છે. મતલબ કે એનો આઈડિયા લખવાનો છે અને તમારા પ્રોમ્પ્ટ ઉપરથી તમને એ વિડીયો ક્રિએટ કરીને આપશે. હવે એમાં કેવું છે કન્સિસ્ટન્ટ કેરેક્ટર રહે છે. હવે કન્સિસ્ટન્ટ કેરેક્ટરનો મતલબ શું છે કે તમે સમજી લો કે 10-10 સેકન્ડની 4 ક્લિપ બનાવો છો તો ચારેય ક્લિપમાં જે પણ તમે કેરેક્ટર લીધા છે એ સેમ રહેશે. એક્ઝામ્પલ તરીકે તમે લોગો લીધો છે તો લોગો ચારેયમાં સેમ રહેશે. તમે બે વ્યક્તિ લીધા છે, એક ગર્લ છે અને એક બોય છે તો એનો જે ફેસ છે, એનો જે હાઇટ અને એની જે સાઇઝ છે એ સેમ રહેશે થ્રુ આઉટ ધ વિડીયો જો તમે ઇન્ગ્રેડિયન્ટ્સ લેશો તો. અને સાથે સાથે આપણે પ્રોમ્પ્ટમાં પણ લખી દઈશું કે કેરેક્ટરને આપણે કન્સિસ્ટન્ટ રાખવાનો છે. એટલે એ બે ઓપ્શનમાં આટલો ચેન્જ છે. બીજું છે અહીંયા બે જ સાઇઝ મળે છે તમને વિડીયોમાં. એક તો યુટ્યુબની જે ફૂલ સાઇઝ છે 16:9 એ મળે છે અને બીજી છે સ્ટોરી ટાઈપ. એક સ્ટોરી ટાઈપ તમારે અથવા તો રીલ ટાઈપ 9:16 તમારે સાઇઝ લેવી છે તો એ સાઇઝ પણ તમે અહીંયા લઈ શકો છો. અહીંયા તમારે વિડીયો કેટલા બનાવવા છે અહીંયા જુઓ તમે એક વિડીયો કહો છો તો અહીંયા 15 ક્રેડિટનો યુઝ થાય છે. બે વિડીયો સિલેક્ટ કરું છું તો 30ની ક્રેડિટ વપરાય છે. 3 વિડીયો લઈશ તો અહીંયા 45 ક્રેડિટ વપરાશે. એટલે કે તમારું એક આખો દિવસની જે ક્રેડિટ છે અહીંયા જતી રહેશે જો 3 વિડીયો બનાવશો તો. એટલે આપણે એક બનાવવાના છે. એટલે ડેઈલી તમે 2-3 વિડીયો બનાવી શકો. 2-3 એકાઉન્ટ તમારા ઈમેલ આઈડી છે તો તમે 5 વિડીયો બનાવી શકો સારા. અત્યારે તમે કદાચ જોયું હોય તો યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં નાના છોકરાઓના કાર્ટૂન્સ બહુ સારી રીતે ચાલે છે અને એના લીધે ઇન્સ્ટાગ્રામના જે વ્યૂ અને જે સબસ્ક્રાઈબર છે એ લાખોમાં છે એ લોકોના. એક મેં જોયું હતું બબુ અને દુદ્દુ કરીને એક કેરેક્ટર છે તો એના લાખોમાં કેરેક્ટર અને આવા લોકો ઘણા બધા બનાવે છે. તો એ બધા વિડીયો ક્યાં બને છે? આ બધા વિડીયો અહીંયા જ બને છે, ગૂગલ ઓમનીમાં બને છે. એટલે કે તમારે જો એક સારું એવું ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ બનાવવું હોય અને એ અકાઉન્ટમાં સારા એવા મતલબ વ્યૂઝ જોઈએ છે, સારા એવા સબસ્ક્રાઈબર જોઈએ છે, લાખોમાં સબસ્ક્રાઈબર જોઈએ છે તો તમે એક આવો કન્સેપ્ટને યુઝ કરી શકો છો.
અને તમે ડેલી અહીંથી 2-3 વિડીયો આ રીતે બનાવી શકો છો અને એ વિડીયો તમારા ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ ઉપર મૂકી શકો છો, જેથી તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પોપ્યુલર થશે અને થોડા જ સમયમાં તમે લાખો વ્યૂ અને લાખો સબસ્ક્રાઈબર પણ મેળવી શકો છો. એક કન્સેપ્ટ સાથે તમારે જવું પડશે. હવે અહીંયાથી તમારે એક 1 સિલેક્ટ પણ કરી લીધું, અહીંયાથી આ પણ સિલેક્ટ કર્યું 9:16, મતલબ કે ઊભો વિડીયો આપણે બનાવવો છે, સમજી લો. 1x કરી લીધું અને અહીંયાથી ઓમની ફ્લેશ સિલેક્ટ કરી લીધું અને અહીંયા તમને પૂછે છે કેટલા સેકન્ડનો બનાવવો છે, 4 સેકન્ડ, 6 સેકન્ડ કે 8 સેકન્ડ કે 10 સેકન્ડ. તો હું અહીંયા 10 સેકન્ડ રાખું છું અને 15 એની ક્રેડિટ છે. હવે વિડીયો કેવો બનાવવો છે, તમારે સ્ક્રિપ્ટ તો જોઈશે ને, પ્રોમ્પ્ટ તો જોઈશે ને. તો પ્રોમ્પ્ટ માટે આપણે શેના ઉપર જઈએ છીએ? ચેટ જીપીટી ઉપર જઉં છું. ચેટ જીપીટી ઓપન કરું છું અને ત્યાં એક પ્રોમ્પ્ટ માગું છું કે મારે પ્રોમ્પ્ટ જોઈએ છે. I want to create a video for Meta ads for watch Titan પહેલા લખી દઉં, ચલો, Titan watch. So need a perfect prompt for 8 seconds video with Hindi voice over. So give perfect prompt. ઓકે, સિમ્પલ એક મેં પ્રોમ્પ્ટ લખ્યો છે. આઈ વોન્ટ ટુ ક્રિએટ અ વિડીયો ફોર મેટા એડ્સ. મારે એક મેટા એડ્સ ચલાવી છે, એના માટેનો વિડીયો જોવે છે ટાઇટન વોચનો. અહીંયા ટાઇટન વોચની જગ્યાએ ચાલો સિમ્પલ વોચ રાખીએ, આપણે કોઈ સ્પેસિફિક કંપનીનું નામ નથી લખવું. સો આઈ નીડ અ પરફેક્ટ પ્રોમ્પ્ટ ફોર 8 સેકન્ડ વિડીયો. અહીંયા હું 8 સેકન્ડ વિડીયો કેમ કહું છું? કારણ કે અહીંયા આપણે 10 સેકન્ડનો રાખ્યો છે, એટલે બહુ મોટો તમને મોટી સ્ક્રિપ્ટ ના આપી દે કે જેથી વિડીયો કટ થાય અહીંયા. એટલે હું 8 સેકન્ડનો અહીંયા રાખીશ. વિડીયો વિથ ધ હિન્દી વોઇસ ઓવર, સો ગીવ ધ પરફેક્ટ પ્રોમ્પ્ટ. અને એની અંદર થોડો હિન્દીનો વોઇસ ઓવર પણ હોય એવું મેં આપ્યો છે પ્રોમ્પ્ટ. હવે જોઈએ કેવો પ્રોમ્પ્ટ આપે છે. તો અહીંયા તમે જોઈ શકો છો આખો પ્રોમ્પ્ટ મને આપી દીધો છે. ક્રિએટ અ અલ્ટ્રા રિયલિસ્ટિક પ્રીમિયમ 8 સેકન્ડ્સ કોમર્શિયલ લક્ઝરી રિસ્ટ વોચ વર્ટિકલ્સને બધું આપી દીધું છે. તો અને એની અંદર હિન્દી જે પ્રોમ્પ્ટ કહું છું એ અહીંયા લખેલો નથી, ચલો નીચે લખેલો છે, ગુડ. તો અહીંયા એ બધી વસ્તુ મને આપી દીધી છે. તો આ પ્રોમ્પ્ટને હું કોપી કરીશ. ક્યાં સુધી? તો અહીંયા સુધી કોપી કરી લઉં છું, ચલો. ઓકે, અને Ctrl+C કરીને Ctrl+V કરી દઉં છું. અને અહીંયા તમે જોઈ શકો વિડીયો ઇન્ગ્રેડિયન્ટ્સ 9:16, 1 ઓમની ફ્લેશ 10 સેકન્ડ અને એક્ઝિક્યુટ કરું છું. અહીંયા મેં હજુ થોડું પર્સનલાઇઝ પ્રોમ્પ્ટ લખ્યો જ નથી. મેં સિમ્પલ શું કર્યું છે, એક સિમ્પલ લખ્યું ચેટ જીપીટીમાં, એમાંથી જે પણ પ્રોમ્પ્ટ મળ્યો એને કોપી કરીને અહીંયા મૂકી દીધું. એટલે કે તમે હજુ પણ એને પર્સનલાઇઝ કરી શકો છો. જેટલું ડીપમાં, ડિટેલિંગ્સમાં, પ્રોપર તમારે જે જોઈએ છે એ વસ્તુ તમે કરશો ને, તો તમને બેસ્ટમાંથી બેસ્ટ વિડીયો બનાવીને ગૂગલ ઓમની આપશે. મારો તમને અહીંયા એક્સપ્લેનેશનનો પર્પઝ એ છે કે ઓમનીથી વિડીયો સારા બની શકે છે, સ્ક્રિપ્ટ બની શકે છે, આખું એક એડ બની શકે છે. 30 સેકન્ડ કે 40 સેકન્ડની એડ બનાવી હોય તો 10-10 સેકન્ડના વિડીયો બની શકશે કેરેક્ટર કન્સિસ્ટન્ટની સાથે. તમારે કોઈ પર્ટિક્યુલર કેરેક્ટર સાથે જવું છે તો તમે પર્ટિક્યુલર કેરેક્ટર સાથે પણ જશો. તમે અહીંયા તમારી પોતાની ઇમેજ અપલોડ કરી અને એ જ ઇમેજ સાથેનો વિડીયો બનાવવો છે તો પણ બની શકે છે. ઘણા બધા રસ્તા છે. જસ્ટ તમે એને એક્સપ્લોર જેટલું વધારે સારી રીતે કરશો, જેટલું વધારે એને યુઝ કરશો, તમને થોડું વધારે એને ડિટેલ્સમાં ખ્યાલ આવશે. આપણે અહીંયા વિડીયો બને છે ત્યાં સુધી હું તમને એક બીજી વસ્તુ પણ બતાવી દઉં કે મારે કોઈ સ્પેસિફિક કેરેક્ટર સાથે જવું છે તો એક કેરેક્ટર હોવું જરૂરી છે. તો હું ફ્રી પિક એક પ્લેટફોર્મ છે જેની અંદરથી હું કોઈ પણ ઇમેજીસ લઈ શકું છું. કોઈ પણ ઇમેજીસ અથવા તો વિડીયો કે બધું લઈ શકું છું. ફ્રી પણ છે અને પેઇડ વર્ઝન પણ છે. તો એનો આપણે યુઝ કરીએ. હાલ હું આ પ્રોમ્પ્ટને બંધ કરું છું. અહીંયા વ્યૂ તમારો જે વિડીયો છે બની રહ્યો છે ત્યાં સુધી અહીંયા જોઈ શકો છો. તો એક ફ્રી પિકનું જે નામ હવે ચેન્જ થઈ ગયું છે એટલે અહીંયા તમે બીજું નામ જોઈ શકો છો. અહીંયા મારે શું જોઈએ છે? તો એક કાર્ટૂન કેટ જોઈએ છે. કાર્ટૂન કેટ. તો અહીંયા કાર્ટૂન કેટ કરીને કોઈ ઇમેજ મળી જાય મને સારી એવી. ઓકે, ડોગ સારો મળી ગયો છે, ચાલો ડોગ જ લઈ લઈએ અને એને ડાઉનલોડ કરી લઉં છું. તો તમે જોઈ શકો છો અહીંયા કઈ ઇમેજ બને છે. અહીંયા ઝીપ ફાઇલ બને છે. તો મારે ઝીપ ફાઇલ નથી જોઈતી કારણ કે ઝીપ લઈશું તો પાછું એને અનઝીપ કરવું પડશે. તો અહીંયા ફોટો સિલેક્ટ કરી લઉં એટલે મને ફોટોગ્રાફમાં મળશે. તો જોઈએ કે સારી કોઈ કેટ યા ડોગ તમને અહીંયા મળી જાય છે
ચલો આ સારું લાગે છે તો આને હું લઈ લઉં છું. એક કાર્ટૂન કેરેક્ટર છે. હવે એ અહીંયા ડાઉનલોડ થઈ ગઈ છે એટલે હું એને સીધી જ ડ્રેગ એન્ડ ડ્રોપ કરીશ. ત્યાં સુધી આપણે વોચનો વિડીયો પણ રેડી થઈ ગયો છે તો આપણે પહેલાં એ જોઈ લઈએ. हर ચાલો. सेकंड आपकी सफलता की कहानी कहता है। स्टाइल, क्लास और भरोसे का परफेक्ट कॉम्बिनेशन। अपनी पसंदीदा वॉच आज ही ऑर्डर करें। हर सेकंड आपकी सफलता की જસ્ટ અ મિનિટ. તમને બતાવી દઉં એક સિમ્પલ પ્રોમ્પ્ટ લખ્યો હતો કે જેની અંદર કંઈ પણ ખાસ આપણે એમાં એનાલિસિસ નથી કર્યું, એમાં કંઈ ખાસ પર્સનલાઇઝ નથી લખ્યું, છતાં પણ એક મેટા એડવર્ટાઇઝમેન્ટમાં ચાલી શકે એવો એક આખો વિડીયો તમને ક્રિએટ કરીને આપ્યો છે. હું તમને ફરીથી એક વખત સંભળાવી દઉં છું, જોઈ લો. हर सेकंड आपकी सफलता की कहानी कहता है। स्टाइल, क्लास और भरोसे का परफेक्ट कॉम्बिनेशन। अपनी पसंदीदा वॉच आज ही ऑर्डर करें। લાસ્ટમાં તમે જોઈ શકો છો કે અહીંયા એને એનો લોગો છે, નામ છે, બ્રાન્ડનું શોપ નેમ, તમારે મોબાઈલ નંબર આપવો છે, આ બધી જ વસ્તુ તમે આપી શકશો અને પરફેક્ટ તમારી બ્રાન્ડ માટે એક એડવર્ટાઇઝમેન્ટ ક્રિએટ કરી શકશો. હવે બીજી વસ્તુ મેં તમને આપી, કેટનો એક વિડીયો આપણે ડાઉનલોડ કર્યો છે, એક ઇમેજ ડાઉનલોડ કરી છે. એ ઇમેજ અહીંયા અપલોડ કરી દઉં છું અને ચેટ જીપીટીમાં ફરી જઉં છું અને ચેટ જીપીટીમાં એક પ્રોમ્પ્ટ માગું છું. આઈ વોન્ટ ટુ ક્રિએટ 8 seconds video of my uploaded cat photo. So need perfect prompt for this video. નોર્મલ લખ્યું છે, બીજું કોઈ ખાસ લખ્યું નથી કે હું એક કેટનો ફોટો અપલોડ કરવા માગું છું અને એના ઉપરથી મને એક 8 સેકન્ડનો એક વિડીયો જોઈએ છે. તો એને મને કમ્પ્લીટ એક પ્રોમ્પ્ટ આપી દીધો છે. અહીંયા હું કોપી કરું છું અને આ કેટ જે છે એને હું અહીંયા એડ ટુ પ્રોમ્પ્ટ કરું છું, એટલે કે પ્રોમ્પ્ટની અંદર એડ કરું છું. અહીંયા એ આખો જે ચેટ જીપીટીમાંથી જે પ્રોમ્પ્ટ લીધો છે એને કોપી કરીને અહીંયા પેસ્ટ કર્યો છે અને સિમ્પલ એને એક્ઝિક્યુટ કરું છું. આ બધા સિમ્પલ વિડીયો છે. સિમ્પલિંગ એકદમ સિમ્પલ મેં પ્રોમ્પ્ટ લખ્યા છે, એકદમ સિમ્પલમાં વાત કરી છે. હજુ જો પર્સનલાઇઝ ને હજુ જો પ્રોપર મેથડમાં લખીશ તો મને બહુ જ સારા વિડીયો જોવા મળશે. આ વિડીયો હું તમને લાઈવ બતાવી અને આ વિડીયોનો હું અહીંયા એન્ડ કરું છું અને તમે પણ આ ટાઈપના વિડીયો બનાવજો અને તમે પણ તમારા જે બિઝનેસ છે એને આગળ લઈ શકો છો. અહીંયા આ ટાઈપની કોઈ એરર આવે તો અહીંયા તમે એને કરી શકો છો, રીજનરેટ કરી શકો છો, તો રીજનરેટ થશે. કારણ કે ઘણી વખત આ ટાઈપના કોઈ એરર્સ થશે, ગ્લિચ અથવા ટેકનિકલ મિસ્ટેક પણ આવી શકે છે, તો એને કરશો તો આવી જશે. જો તમે ગૂગલ ઓમની મોડલને વધારે એક્સપ્લોર કરવા માગતા હોય, કોઈ સ્પેસિફિક વિડીયો બિઝનેસ માટે, કોઈ સ્પેસિફિક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના જે વિડીયો આવે છે, કાર્ટૂન વિડીયો, એ ટાઈપના વિડીયો તમારે ક્રિએટ કરીને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવવું હોય તો મને કમેન્ટમાં લખજો. હું તમને એનો ફૂલ પ્રૂફ તમને એનો આખો આપીશ, એનો આઈડિયા જે છે આપીશ, તમને ક્રિએટ કરીને બતાવીશ અને તમને એ પણ સજેસ્ટ કરીશ. અહીંયા જોઈએ હવે કોઈ એરર આવે છે તો પ્રોમ્પ્ટને થોડો આપણે ચેન્જ કરી દઈએ, કારણ કે આપણે બહુ જ સિમ્પલ પ્રોમ્પ્ટ લીધો છે એઝ ઇટ ઇઝ જે આપ્યો છે એને ચેટ જીપીટીએ. હવે લગભગ બની તો જવો જોઈએ વિડીયો, પણ હજુ પણ કુછ એરર આવે છે. તો અહીંયા સિમ્પલ એડ ટુ પ્રોમ્પ્ટ કરી દઉં છું ને અહીંયા જસ્ટ લખું છું આઈ વોન્ટ ટુ કન્વર્ટ માય ક્યુટ અપલોડેડ કેટ ઇનટુ વિડીયો. આઈ વોન્ટ ટુ કન્વર્ટ માય ક્યુટ અપલોડેડ કેટ ઇનટુ વિડીયો. અને મારે વિડીયોમાં કન્વર્ટ કરવું છે મારી જે ક્યુટ કેટ છે એને. બીજું કંઈ જ નથી લખતું. આમ તો મેં મોટો પ્રોમ્પ્ટ આપ્યો હતો, અહીંયા તમે જોઈ શકો છો, પણ આપણે એક સિમ્પલ પ્રોમ્પ્ટ લઈ લઈએ છીએ કારણ કે આ પ્રોમ્પ્ટમાં કંઈક એરર છે. સો રિફંડ તમારી જો ક્રેડિટ જો આ રીતે તમને વિડીયો નહીં બનાવીને આપે ને તો તમારી જે ક્રેડિટ છે ને એ પણ રિફંડ આવી જશે. જો અહીંયા લખ્યું છે ને 15 ક્રેડિટ્સ વિલ બી રિફંડેડ, તો તમને એ ક્રેડિટ પણ પાછી મળી જાય છે. એટલે કે તમારું કામ જે 50 ક્રેડિટથી તમને અહીંયા ડેલી મળે છે એ 50 ક્રેડિટથી તમારું કામ થઈ જશે. અને મોસ્ટ પ્રોબેબલી તમારી પાસે 2-3 એકાઉન્ટ છે તો તમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ માટે તમે 4-5 વિડીયો ડેલી બનાવી શકશો. તમે તમારા બિઝનેસનો કોઈ સારો વિડીયો બનાવવો હોય, પ્રમોશનનો બનાવવો હોય, પ્રોડક્ટ્સનો બનાવવો છે, સર્વિસીસનો બનાવવો છે, તો એ પણ વિડીયો તમને 2 એકાઉન્ટ હશે તો બહુ સારો વિડીયો ડેલી તમે એક બનાવી શકશો. અને સમજી લો કે ડેલી તમે તમારા બિઝનેસ માટે એક વિડીયો બનાવો છો તો તમારો બિઝનેસ બહુ સારી રીતે પ્રોગ્રેસ પણ કરશે. કારણ કે અત્યારે માર્કેટમાં વિડીયો ક્રિએશન અને વિડીયો એડવર્ટાઇઝમેન્ટનું માર્કેટ બહુ સારી રીતે ચાલી રહ્યું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે એ વિડીયો બનીને તૈયાર છે. કેરેક્ટર જુઓ તમે, એકદમ રિયલ ટાઈમ લાગે એવું તમને બતાવ્યું છે અને એને હું અહીંયા ઝૂમ કરી દઉં છું.
ઓકે. તો એક સિમ્પલ પ્રોમ્પ્ટ લખ્યો હતો એક જ લાઈનનો, છતાં પણ બહુ સારો વિડીયો આપ્યો છે. તો મિત્રો, ગૂગલ ઓમની જે નવું મોડલ છે એઆઈનું, એને હું એક્સપ્લોર કરવાનો પૂરો ટ્રાય કર્યો છે. હજુ પણ તમને કંઈ લાગતું હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો. હું થોડો વધારે ડિટેલ્સમાં લઈને શ્યોર તમારી માટે આવીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. અને હા, જે લોકોએ હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ કરી લે, જેથી આગામી સમયમાં ગુજરાતીમાં એઆઈ પ્લેટફોર્મ અને ટેકનોલોજીના વિડીયો લઈને હું આવતો રહીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.